હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજના નવા બ્લોગમાં સ્વાગત છે બધાનું। ને અહીંયા હું ઘઉંનો લોટ ખતમ થઈ ગયો છે તો ઘઉંને તાપમાં મૂકવા નીકળી છું। તાપમાં મૂકી દઈએ તો મસ્ત સરસ મજાનું એકદમ લોટ તૈયાર થઈ જાય, ઝીણો ઝીણો। ને હવે જવાનું છે મંડી બજારમાં। રેડી થઈને નીકળી પડી છું મંડી બજારમાં, હાટમાં મતલબ શાકભાજી લેવા માટે। તો અમારું નાનકડું શાકભાજીનું બજાર બતાવું તમને। નાનકડું બજાર દેખવા માટે વિડીયો ફૂલ વોચ કરવો પડશે, ફૂલ વોચ કરી લેજો વિડીયોનો। બજાર શાકભાજી પાછા વળી ગયા। તો ગાઈસ, મેં આવી ગઈ છું ઘરે। અહીંયા ત્રીજો માળ ચડતા ચડતા મારો દમ ઘૂંટવા લાગ્યો તો શ્વાસ ચડી ગયો હતો। ને એક એક કરીને બધી શાકભાજી ટબમાં મૂકું છું ધોવા માટે। મરચાં છે, ગિલોડા છે, ચોળી છે, પછી કારેલા છે। કારેલા ભાવતા નથી, પણ મને તો ભાવે, પણ મારા હસબન્ડને એને છોકરાને ભાવતા નથી તો બી લઈ આવું છું। થોડા ટામેટાં, લીંબુ, આદું બધું થોડું થોડું લઈ લીધું છે। વધારે લઈને પાછું બગડી જાય, એક અઠવાડિયા સુધી તો કંઈ ચલાવવાનું। રોજ તાજું તાજું સવારમાં આવે ત્યારે લઈ લેવાનું। બીજું થોડું લસણ, ડુંગળી એવું બધું શાકભાજીના બજારમાંથી ખરીદી લાવીશું। અહીંયા બધું ધોવા માટે બહાર કાઢી દીધું છે। ફરી મળશું એક નવા વિડીયોમાં। તબ તક બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ, બાય।